આદિવાસી સમાજના મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકાર તેમજ આદિવાસી સમાજમાં ભગવાન બિરસા મુંડા તરીકે જાણીતા આ મહાન યોદ્ધાની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ગુજરાતમાં તારીખ 1 થી 15 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે શુક્રવારે જામનગરના ટાઉન હોલમાં મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ ઉત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આવતીકાલે તારીખ 15મી નવેમ્બરે સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે જામનગર ખાતે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મંત્રી રીવાબા જાડેજાના હસ્તે જિલ્લાના વિવિધ ₹217 કરોડના કામોના ખાતમુહૂર્ત અને ₹24 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આદિજાતિ સમાજના આગેવાનોનું સન્માન ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ આચાર્યોનું સન્માન તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવીઓનું વિતરણ, સખીઓને ચેક વિતરણ તથા શહેરી ફેરિયાઓને ચેક વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, DRDAના ડાયરેક્ટર શારદા કાથડ, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, SP ડોક્ટર રવિમોહન સૈની તથા નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ તકે મંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। તારું રોજનું થયું। મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે। નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે। આવતીકાલે 15 નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે। એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ, જેમાં શિક્ષણ, સન્માન, આરોગ્ય, આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા। સાથે સાથે વિદ્યાર્થીઓમાં, વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી, એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા, પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ, ગૌરવ, ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી।